કાંકરેજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી ભાજપમાં જોડાતા થયો મોટો વિવાદ। ભાજપનો મેન્ડેટ આવતા જ ગોપાલસિંહ સોલંકીએ કોંગ્રેસ મેન્ડેટ જમા ન કરાવ્યા વિકાસની રાજનીતિમાં જોડાઈ રહ્યાનો દાવો કરીને ગોપાલસિંહ સોલંકીએ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના ભાજપ આગેવાનોના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો। ભાજપમાં જોડાતા ગોપાલસિંહે ધારાસભ્યો પર મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો। ભરત દવે બોલ્યા, કોંગ્રેસના મેન્ડેટનો અનાદર કરીને ગોપાલસિંહ વિકાસની રાજનીતિમાં જોડાયા છે। છેલ્લી ઘડીએ ગોપાલસિંહ પક્ષપલટો કરતા રાજનીતિ ગરમાઈ। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા વિરુદ્ધ બળાપો કાઢ્યો। જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે પક્ષના મેન્ડેટનો અનાદર કરનારાઓને ચૂંટણીમાં મતદારો અને આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ જવાબ આપશે। કાંકરેજ વિધાનસભાની કંબોઈ જિલ્લા પંચાયત સીટમાં એમાં લડવા માટે કોંગ્રેસના લોકો તૈયાર ન થાય અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબની વિકાસની રાજનીતિને સ્વીકારીને જિલ્લા અધ્યક્ષને કહે કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું છે, અમારે કોંગ્રેસનું મેન્ડેટ આવ્યું છે પણ એનો અનાદર કરવો છે, અમારે વિકાસ સાથે રહેવું છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડવા માટે તૈયાર થાય એ માટે પ્રદેશ વતી કીર્તિસિંહ અને બનાસકાંઠા જિલ્લા ભાજપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારતીય જનતા પાર્ટી મને મેન્ડેટ આપેલો છે। 22 કંબોઈ જિલ્લા પંચાયત સીટ સામે કોઈ પણ લગભગ એક આમ આદમી પાર્ટીનું ફોર્મ છે પણ એ ગામનું જ છે પરિવારનું જ છે એટલે નીકળી જશે। એટલે 100% એ બિનહરીફ જેવી છે સીટ મારી।